ગમે એટલા તમે દેવી દેવતાઓને પૂજતા હોય, માનતાઓ રાખતા હોય, સ્ટેટસો મૂકતા હોય, પણ ભાઈ જો તમારા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈ જૂઠા, કપટી અને શકુની જેવા વ્યક્તિના હાથમાં હોય ને તો આખી જિંદગી ડખા જ રહેવાના ભાઈ મારા. ભાઈ ગમે એટલા તમે દેવી દેવતાઓને પૂજતા હોય, માનતા હોય, માનતાઓ રાખતા હોય, સ્ટેટસો મૂકતા હોય, પણ જો તમારા જીવનનું રિમોટ કંટ્રોલ જો કોઈ જૂઠા, કપટી અને શકુની જેવા વ્યક્તિઓના હાથમાં હોય ને તો ભાઈ મારા આખી જિંદગી ડખા જ રહેવાના. એટલે વિશ્વાસ ને શ્રદ્ધા વગર ગમે એટલું કરો પણ કશું થતું નહીં. માતાજી મિત્રો, તમે ગમે એટલા દેવી દેવતાઓને પૂજતા હોય, સ્ટેટસો મૂકતા હોય, પણ જોવા ઘડી તમે શ્રદ્ધા અને વિશ્વાસ ના રાખો ને તો આ ઘડી કશું થતું નહીં. એટલે ભાઈ મારા શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો તમારું બધું થાય. પણ જો તમારા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈ જૂઠા, કપટી, શકુની જેવા માણસના હાથમાં હોય ને તો આખી જિંદગી ડખા જ રહેવાના મારા વાલા. એટલે છે ને આ રિમોટ કંટ્રોલ બીજાના હાથનું ચાલતું બંધ કરો અને ડખા. જય માતા, જય માતાજી મિત્રો. તમે ગમે એટલા દેવી દેવતાઓને પૂજો, માતા. જય માતાજી મિત્રો, તમે ગમે એટલા દેવી દેવતાઓને પૂજો, માનતા રાખો, સ્ટેટસ મૂકો, પણ શ્રદ્ધા ને વિશ્વાસ ના રાખો ને, હા, અને તમારું રિમોટ કંટ્રોલ છે ને કોઈ જૂઠા, કપટી એવા વ્યક્તિના હાથમાં હોય, શકુની જેવા વ્યક્તિઓના હાથમાં હોય ને તો માતાની માનતાઓ એ પૂરી થતી નહીં. એટલે આખી જિંદગી ડખાઈ રહે. એટલે શ્રદ્ધા ને વિશ્વાસ વગર કશું છે નહીં. આ રિમોટ કંટ્રોલથી ચાલતા હોય ને તો ચાલવાનું બંધ કરી દેજો મારા વાલા. શ્રદ્ધા ને વિશ્વાસ વગર કોઈ છે નહીં. વાત તમારી સાચી છે, તમારા જેટલા રૂપિયા કમાયા નથી, પણ પોતાના સ્વાર્થ માટે કોઈની મજબૂરીના ફાયદા ઉઠાયા નહીં મારા કલેજા. એ બજારમાં ભાઈ થોડા ઢીલા હું પડી ગયા એટલે એના મનમાં એવું છે કે ભાઈનું પિક્ચર બતી ગયું, હવે પાછો ના આવે. હવે મારા કલેજા ઉત્તર ચઢાવતો દરેકના જીવનમાં આવે. થોડી શાંતિ રાખો. જે દાડા આપણી એન્ટ્રી છે ને જબરજસ્ત બનશે એ દાડ તમે મોમો વાગરો નહીં છો. તમે કોના તમે દુશ્મન ભેરા રાજ અમારા ખોલેલા. એ પોપટ ઉડી જાય ત્યારે બોલેલા. એ દોડ થશો નહીં, ચૌદસ્યા દોડા થશો નહીં. એ હદ મારે જોરે, હદ મારે જોરે. માટલી, દવાની બાટલી અને તૂટેલી ખાટલી, છેલ્લી સંપત્તિ આટલી, પછી શા માટે હાય હાય આટલી. હે રામ મારા, જય જય રામ. કાયા રૂપી હંસલો રે. કોઈ વ્યક્તિને તમે છેતરવામાં સફળ થો ને તો તમારી જાતને એમ ના માનશો. તમારી લાયકાત કરતાં વધુ તમારા ઉપર વિશ્વાસ રાખ્યો તો, હા, એટલે છે ને તમે તમારી જાતને મહાન ના સમજશો. હા, ચમક અભિમાન અહંકાર તો કનન તુર્યો એ તો દુનિયાને ખબર જ છે. એટલે એવું ના રાખશો કે તમારું એ ઉતરી જ જશે. હા, ચૂપ રહેવું અને ચૂપ થઈ જવું
આ બંનેમાં બહુ ડિફરન્સ છે. ચૂપ માણસ સ્થાન છે જેને કોકની વાતનું ખોટું લાગે, અને ચૂપ પરિસ્થિતિને બગાડવા ના માગે ને તાણે મળે ચૂપ રહે. એટલે ચૂપ રહેવું અને ચૂપ રહે એમાં જમીન આસમાનનો ફેર છે મારા વાળા. કે અમારી અદાલતમાં છે ને એક જ ન્યાય છે, મારા વિહોમાં સન્માન તો બધાનું કરવાનું, પણ ઇજ્જત તો એટલી જ કરવાની કે જેટલું હોમવાળો આપણોને આલે એટલી જ ઇજ્જત આલવાની. વધારે આલીએ ને તો લોકો મોંમાં ઉતરી જાય, એટલે ઇજ્જત બહુ વળાય નહીં. જેટલી આલે જરૂર હોય એટલું પીરસાય. પરિસ્થિતિ છે ને બધું શીખવાડે. જેને ના બોલાવા હોય ને એનો કોક દાડો બોલ વેચાઈ જાય. મન પર લેશો ને તો જિંદગી છે ઝેર. બાકી એક કોણથી સાંભળી બીજા કાનથી કાઢી નાખશો ને તો જિંદગીમાં કરો લીલા લેર. લેરી લાલા અમે લેરી લાલા. જેના ઉપર વીતી હોય ને એને ખબર હોય તમારો સમય ખરાબ આવે ને તાણા લોકો છેલ્લી હદ સુધીના શબ્દો વાપરે. તમારા બોલેલા શબ્દો છે ને જિંદગી ભર યાદ રહેશે, પણ અમારો વધતો જવાબ છે ને જે દાટ આલીશું ને એટલે સમજી વિચારીને બોલવાનું રાખો. હા, નકર તમે તમારો રાજ ખોલવાનું રાખો. એનો વાંધો નહીં, પણ તમને જેની હવા છે ને એની અમારા ફાયે દવાઈ છે, એટલે કોક દાડો દવા લઈ જજો. ઓવા એટલે હવા છે ને કોક દાડો ફૂસ થઈ જશે ને એ દાડ દવા કોમ આવશે. બધાનું કહેવું તો એવું જ છે, એક કોને સાંભળો ને બીજા કોનથી કાઢી નાખો. પણ ભાઈ એવો નિયમ નહીં. એક જ વાત મગજમાં ફિટ કરી રાખવાની. જે દાડ આપણો સમય આવે ને એ દાડીને જવાબ એવો આલવાનો ને કે બીજી વાર નોમ ના દે. હા, અરે વધારે ગમન ના બતાવે મેરી જાન. અમેરિકામાં જે કપડો પહેરે છે ને એ તો આપણે એ બેન્ટ વાજા પહેરીને પહેરે છે. એટલે છે ને બહુ ગમન અભિમાન ના હારો કોકરા ઉતરી જશે ને તો હોતે મળે નહીં. કયા બજારમાં જઈ કઈ અમુક રાજુ છે તો અમુક ને ચરતી જોઈને મરચોય લાગશે. કોઈ તમારું નહીં બગાડી શકે ને એટલે બોલવાનું બંધ કરી દેશે, કોઈ તો બ્લોકમાં નાખી દેશે. હા, એટલે આવું છે. આ તો દુનિયા છે ભાઈ. જરૂર હોય તો ચમશો ને ગમશો. મોડાના અખતરા ના હોય એને શબ્દમાં વણાવવું હોય તો કઈ રીતે? શાંત જાણે સોયર મોણ જન મયર દેખાવે ભલે દુબળા, કરાય નહીં આવા ખતરા મારા વિહમાં. નકર કોક દાડો તમારો અખતરો થઈ જશે ને એ તો અમે જાણીએ છીએ. તમે ચો લડો છો સમજ્યા? એટલે તમારા અખતરા કોક દાડો છે ને બહાર જતા રહેશે. ગણવાવાળા જ્વાળા છે પણ શું છે કોઈ બોલતા નહીં, કોઈ કહેતા નહીં. એટલે તમને મોજે મોજ છે. કરો તમ તારે મોજ. પૈસા માટે પોતાનું નહીં થયું તો બીજાનું શું થાય? મતલબ વિના તો રાવણે પણ ક્યાં કુંભકર્ણને જગાડ્યો હતો. કેવાય એના વગર સિંહ તો સિંહ જ કેવાય.
સિંહજ કહેવાય. ફસાઈ ગયો છું જિંદગીના કુરુક્ષેત્રમાં. અભિમન્યુના જેમ બચાવવા કોઈ આવશે નહીં અને મેદાન અમે છોડીશું નહીં. હા, અમને ખબર છે તમે કોના પોપટ બોલેલા. જબન છે પણ ને તમે કોના બોલ બોલેલા. જાણકારી છે અમને તમે શું શું લે બોલેલા. તમારી પોલ ખોલેલા. દેખાડવા માટે સારા ના બનશો. ઉપર વાળો બહારથી નહીં પણ તમને છે ને અંદરથી ઓળખે છે. ઓળખવાવાળા તો પૂરેપૂરા ઓળખી જ ગયા છે તમે શું. એટલે છે ને બહુ બાજ બનવાની કોશિશ કરશો નહીં. વાઘ છે અને વાઘ હતા અને વાઘ જ રહેવાના. પોહાય તો બોલવાનું અને ના પોહાય ને તો કોઈ નહીં. ભાઈ તમે જેટલો બજારમાં ફરો છો ને એમ ફરી ખો. હા, જે દાડે છે ને હવારો બહાર આવી ગયો ને એ દાડ ઢોકળી પાણી લઈને ડૂબકી મારી લેજો. અલાર્મની કોઈ જરૂર નહીં. જવાબદારી જ જગાડે છે ને. જવાબદારી કોઈ ઉંમર જોઈને નહીં આવતી. જ્યારે પણ આવો છે ને ખભા મજબૂત કરી નાખે છે. હા ભાઈ મારા, કોઈ ઝઘડા કરવાના શોખ નહીં વડીલ, પણ અમુક ચકડા છે ને પોતાની જાતના બાળ સમજીને બેહ્યા છે. એ તો અમને ખબર છે કે તમે આખું ઘોમ દોરીને બેહ્યા છો. હા, પણ જે દાળ છે ને બાજની બોચી જો પકડાઈ જાય ને એ દાળ ચકડો ચોઈ જતો રહેશે. સમય આવવા દો કલેજા. મારો નાનસંગો રહ્યો ને એ આપણો ઇતિહાસ છે. ઇતિહાસ. હા, એટલો દેખાડો જેટલો તમારા ડાચા ઉપર શૂટ થાય. હા, પણ અમારો ફ્લેટ છે ને ઝૂમ કરીને જોઈ લેજો એટલે પાવરનો અંદાજો આપો આપ આવી જાય. હા, પોતાના દમ ઉપર જીવતા હતા અને આજે પોતાના દમ ઉપર જીવીએ છીએ. ખોટા દેખાડા અમે કરતા નહીં. હા, એટલે તમારા ખોટા દેખાડા બંધ કરજો પાછા. હા, મારી પીઠ પાછળ તમે ભસી રહ્યા છો ને. હા, ને તમારા ભસવાથી મને કશું ફેર પડતો નહીં. પણ એટલું સમજી જજો કે તમારું કોઈ ભસી જશે ને તો આખી દુનિયા જોણી જશે. અમે તો જોણીને બેહ્યા છીએ એટલે માપેલો એટલું સારું. નકર મેઠું નાખવા તો ખારું. મારી જિંદગી અને મારા શોખ એમાં જોઈને લોકો બધાને એમાં જ મને મોજ મારા